हेलो गाइस, केम छो बधा। आई होप तम बधा मजामां ज हशो। तो आज बतावीशुं सुखा काकानुं घर खेतरमां अने सुखा काका कया गामना छे ने कया फळियामां रहेशे ए पण आ विडियोमां जाणीशुं। तो आ ब्लॉगमां बन्या रहेजो कन्टिन्यू, એટલે સુખા કાકાનું ઘર તમને આગળ બતાવીશું। तो गाइस આપણે જઈશું સુખા કાકાના ઘર તરફ। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો। અને તઈ દેખાય સુખા કાકાનું ઘર છે। તો સુખા કાકાનું પૂરું નામ કહી દઉં કે સુખાભાઈ રૂમાલભાઈ નોનાભાઈ માલાભાઈ। તો આ સુખા કાકાનું નામ છે પૂરું। તો ગાઈસ આ સુખો કાકો અટડી ફળિયામાં રહે છે। તો અને જોઈ શકો છો તમે કે આગળ તમને બતાવું સુખા કાકાનું ઘર। અને આપણે સુખાભાઈની પાછું નામ બહુ મોટું હો। ગામમાં કોઈ પંચાયત હોય ને તો પણ પહેલાં આવીને ઊભા રહે, એટલે આમ પંચાયત ત્યાં ખરા અમારા વટેડીવાળા, એટલે ખાઈશ બતાવી દઉં સુખા। તો આ વાત છે જે સુખા કાકાના ઘરે જાય છે, તમે જોઈ શકો છો ગાઈસ। તો લગભગ સુખો કાકો ઘેર નથી લાગે છે, પણ આપણે એનું ઘર બતાવી દઈશું। તો આ છે સુખા કાકાનું ઘર, તમે જોઈ શકો છો। એન ઘરે તો નથી સુખો કાકો, પણ ખાસ ખેતર પર રહે છે। તો ખેતરમાં છે આ ઘર એમનું, અને અંદર ઘડિયાળ પણ છે, એ પણ ચાલુ છે। તો આ છે સુખા કાકાનું ઘર। તો અહીંયા સુખો કાકો પાણી મૂકતા હશે નાહવા માટે। એન્ડ તમને બતાવી દઉં તો આ બાજુ નાહવાનું છે, બાથરૂમ નથી, પણ કંઈ વાંધો નહીં, આપણે ગામડામાં તો બધું ખુલ્લું જ હોય, ખુલ્લામાં જ નાહતા હોય, બાથરૂમની જરૂર નથી પડતી, બરાબર છે। તો આ છે સુખા કાકાનું ઘર, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગૌ કરેલા છે સુખા કાકે, તો તમે જોઈ શકો છો। અને સુખો કાકો આપણે આ ગામના જ છે, બાઠો ગામના। તો આગળ તમને પેલું દેખાય તે બાઠો ગામ છે, અને ઓટેડી ફળિયું લાગે આપણું। તો ઓટેડી ફળિયામાં રહે છે સુખો કાકો। તો ગાઈસ તમે જોઈ શકો છો। એન્ડ ઇધર કાકડા બી લગાડ્યા છે સુખા કાકાએ, તો તમને હું બતાવું। તો આ કાકડા લાગેલા છે, જોઈ શકો છો। એન્ડ ઉધર ઓબા પણ બનાવેલા છે, તો ઓબા બી રોપેલા છે, તો તમને બતાવીશ। પણ સુખો કાકો ઘરે નથી, એટલે ખાસ તમને વિડીયોમાં આગળ કંઈ કહેવું નથી, પણ જો ઘરે આવશે સુખો કાકો તો તમને બતાવીશું આગળ, કે આગળ આ ઘરમાં એકલા રહેશે કે કોઈ જોડે રહેશે એ બધું બતાવીશું તમને, બરાબર। તો આ બ્લોગમાં આપણે આ બધું બતાવ્યું છે તમને કે આ ઘર છે સુખા કાકાનું ગાઈસ। તો હાલ તો અત્યારે ઘરે નથી, પણ ખેતર પર આવેલું છે આ ઘર, એક નાનું આમ મસ્ત બનાવેલું છે, તમે જોઈ શકો છો ગાઈસ। તો હવે સુખો કાકો તો મળ્યા નહીં, ઘરે આવ્યા, પણ વાંધો નહીં, જો બીજો બ્લોગ બનાવીશું આપણે ઘરે હોય ત્યારે, પછી પૂછીશું કે તમે એકલા રહો છો કે કોઈ જોડે રહેશે, આપણે બધું માહિતી લઈશું, બરાબર। તો ગાઈસ જોઈ શકો છો। તો ગાઈસ ખેતરમાં સૂઈ રહેવાની કોઈની તાકાત ના હોય, ખેતરમાં ઘર બનાવીને રહેવાની। તો ગાઈસ પહેલાંના જમાનામાં જે ગયડા હતા એ ખેતરમાં પણ નહોતા રહેતા। તો સુખા કાકાની એટલી બધી હિંમત કે બેન ચોદ ખેતરમાં આવીને પણ આપણે ઘર બનાવીને રહે છે। અમે હોય એ સૂઈ રહેવાની, પણ કોઈની ગોળ ફાટી જાય, જેમ કે આ ઘર જ એવી જગ્યાએ બનાવી હોય ને તો ગમે એવાની ગોળ ફાટી જાય, બરાબર છે। તો તારના ગયડ્યા પણ નાતા સૂઈ રહેતા ખેતરોમાં, પણ આ સુખો કાકો પોતે ખુદ ઘર બનાવીને ખેતરોમાં સૂઈ રહે છે। તો બીજો બ્લોગ આપણે આગળથી નાખીશું જ્યારે સુખો કાકો મળશે ત્યારે। હાલ તો છે નહીં ઘરે, એટલે એ બ્લોગ બનાવેલા જ આવેલા ખેતર પર, પણ ઘરે છે નહીં, એટલે ગાઈસ આટલા એ બ્લોગ પૂરો કરીએ છીએ, અને બીજો બ્લોગ નાખીશું આપણે સુખો કાકો ઘરે આવશે ત્યારે, બરાબર। તો જય માતાજી, જોવાનું ભૂલશો નહીં।